નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું લાઇનમેન થિયરી લેવલ 1 એટલે કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ કે એપ્રેન્ટિસની અંદર થિયરીનું પેપર હોય છે તેમાં કેવા પ્રશ્નો અને કયા કયા પ્રશ્નો પૂછાય છે તેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 છે, વિચ ઓફ ધ ફોલોइंग કોઝિસ ડેમેજ? निम्नलिखित में से कौन सा क्षति का कारण बनता है? तो एना 4 ऑप्शन अपनी पास आपेला छे, ए बी सी अने डी. तो ए ऑप्शन है स्मोक फ्रॉम बर्निंग ऑफ मेटल कंपोनेंट्स, એટલે કે धातु घटकों को जलाने से निकला धुआं. बी ऑप्शन है बैटरी केमिकल्स. सी है ओल्डर लीड बेस्ड सोल्डर. और डी ऑप्शन है ऑल ऑफ धीस. तो आ विच ऑफ ध फॉलोइंग कोजिस डेमेज એટલે કે આમાં નીચે આપેલામાંથી શું નુકસાનકારક છે? તો આમાં આપણે આનો જવાબ જોઈશું તો જવાબ આવશે મિત્રો આનો ડી, ઓલ ઓફ ધીસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈશું આપણે, વોટ ઇઝ ધ ઓબ્जेक्टिव ऑफ फर्स्ट एड? प्राथमिक चिकित्सा का उद्देश्य क्या है? એટલે કે પ્રાથમિક સારવારનો હેતુ કયો છે? પ્રિઝર્વ લાઈફ, પ્રિવેન્ટ હાર્મ, પ્રમોટ રિકવરી. અને ડી ઓપ્શન છે ઓલ ઓફ ધીસ. એ ઓપ્શન એવું કહે છે કે જીવન કી રક્ષા, क्षति रोकना, स्वास्थ्य लाभ को बढ़ाना अथवा ये सभी. तो आनो जवाब पण आवशे मित्रों डी ऑप्शन. त्यारबाद प्रश्न नंबर 3 છે, वोट इज ध एबीसी इन गिविंग फर्स्ट एड? के જ્યારે તમે પ્રાથમિક સારવાર આપતા હો તેની અંદર એ બી સી એટલે શું? તો મિત્રો એ ઓપ્શન છે એરવે, બ્રેધિંગ એન્ડ સર્ક્યુલેશન. બી ઓપ્શન છે એરવે, બ્રેધિંગ એન્ડ સર્કલ. સી ઓપ્શન છે એરવે, બ્રેકફાસ્ટ એન્ડ સર્ક્યુલેશન. અને ડી ઓપ્શન છે નન ઓફ ધીસ. તો આનો સાચો જવાબ આપણે જોઈશું તો મિત્રો આનો સાચો જવાબ આવશે આપણે એ ઓપ્શન છે કે એરવે, બ્રેધિંગ એન્ડ સર્ક્યુલેશન સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ક્લાસ ઓફ ફાયર અકર ઇન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ? નીચેના ઓપ્શન આપેલા છે તેમાંથી ઇલેક્ટ્રિક આગ અથવા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં લાગેલી આગ કેને કહેવામાં આવે છે? તો એ ઓપ્શન છે ક્લાસ એ ફાયર, બી ઓપ્શન છે ક્લાસ બી ફાયર્સ, સી ઓપ્શન છે ક્લાસ સી ફાયર્સ અને ડી છે નન ઓફ ધીસ. તો મિત્રો ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં લાગેલી આગને ક્લાસ સીની અંદર લેવામાં આવે છે. તો ત્યારબાદ હવે વાત કરશું આપણે 5મો પ્રશ્ન છે, આઈડેન્ટિફાઈ ધ હેન્ડ ટૂલ શોવન ઇન ધ ફિગર? એટલે કે જે આ આકૃતિમાં હેન્ડ ટૂલ અથવા તો હાથ ઓજાર દેખાઈ રહ્યું છે તેને શું કહેવામાં આવે છે? એ ઓપ્શન છે જીમલેટ અથવા ગિમલેટ, સ્ક્રૂડ્રાઈવર, સ્ટાર હેડ સ્ક્રૂડ્રાઈવર અથવા ફ્લેટ નોઝ પ્લાયર. તો મિત્રો આનો ઓપ્શન છે તેનો જવાબ આવશે એ, એને ગિમલેટ અથવા જીમલેટ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે, ધ નંબર ઓફ બ્લેન્ક્સ ડિટરમાઇન્સ વેધર એ મટીરિયલ ઇઝ કંડક્ટર, ઇન્સ્યુલેટર ઓર સેમિકન્ડક્ટર? કે જે નંબર હોય તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પદાર્થ છે એ વાહક, અવાહક કે અર્ધવાહક છે કે નહીં. તો તે કેના આધારે નક્કી કરી શકીએ આપણે? તો એનો જવાબ આવશે મિત્રો વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોનની મદદથી આપણે જાણી શકીએ છીએ કે તે કંડક્ટર છે, ઇન્સ્યુલેટર છે કે સેમિકન્ડક્ટર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે, એન ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ધ ખાલી જગ્યા. તો કે વિદ્યુત પ્રવાહ છે એ એક શું છે? તો કે રેન્ડમ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન એ કંડક્ટર, મૂવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ predominantly in one direction, pressure difference between two poles
અને ડી ઓપ્શન છે રેન્ડમ મૂવમેન્ટ ઓફ પ્રોટોન ઇન એ કંડક્ટર. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી છે, ઓપ્શન બી, કે મૂવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રીડોમિનન્ટલી ઇન વન ડાયરેક્શન, એટલે કે એક દિશામાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઓ, તેને આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર, આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8 જોઈશું આપણે. ડાયાગ્રામ ગિવન બિલો શોઝ એ, એટલે કે આ જે ચિત્ર આપેલું છે તે શું અથવા શું દર્શાવી રહ્યું છે? તો એનો પહેલો ઓપ્શન છે અલ્ટરનેટિંગ કરંટ, ડાયરેક્ટ કરંટ, ઇનડાયરેક્ટ કરંટ કે ઇલેક્ટ્રિક ચાર્જ. તો મિત્રો આ ઓપ્શન છે એ આપણને ઓપ્શન નંબર બી ડાયરેક્ટ કરંટ દેખાડી રહ્યું છે, કારણ કે ડીસીની અંદર ફક્ત એક જ દિશા હોય, એક જ સરખો પ્રવાહ જતો હોય છે, જ્યારે એસીની અંદર સાઇન વેવ ટાઈપનું હોય છે. હવે આપણે વાત કરશું આગળના ક્વેશ્ચન માટે. न्यूट्रल वायर कैरीज, એટલે કે ન્યુટ્રલ તાર में खाली जगह होता है जीरो पोटेंशियल, यूनिट पोटेंशियल, मैक्सिमम पोटेंशियल અને ડી ઓપ્શન છે મિનિમમ પોટેન્શિયલ. તો ન્યુટ્રલ વાયરની અંદર શું હોય છે? તો ઝીરો એટલે કે શૂન્ય વિભવ એટલે કે ઝીરો પોટેન્શિયલ હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે A 10 ohms resistor is powered by a 5 volt battery. The current flowing through the source is, એટલે કે એક 10 ઓહમના રેઝિસ્ટર્સમાંથી ને 5 વોલ્ટ બેટરીમાંથી પાવર આપવામાં આવે છે, તો તેમાંથી કરંટ કેટલો પસાર થશે? તો આની અંદર મિત્રો આપણે જોઈશું તો ખૂબ જ સરળ છે અને આનો જવાબ આવશે 0.5 એમ્પિયર. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 11 તરફ જશું. તો નેટ ચાર્જ ફ્લોઈંગ થ્રુ એ ક્રોસ સેક્શન ઓફ એ કંડક્ટર ઇન યુનિટ ટાइम इज नोन एज, એટલે કે इकाई समय में एक चालक के अनुप्रस्थ काट के माध्यम से बहने वाला कुल चार्ज खाली जगह के रूप में जाना जाता है. કે કંડક્ટરમાંથી જે ચાર્જ પસાર થાય છે તે કયા નામથી ઓળખાય છે? તો મિત્રો તેની વાત કરીએ તો ઓપ્શન એ છે એમ્પિયર, રેઝિસ્ટન્સ, વોલ્ટ કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. તો મિત્રો તેનો જવાબ આવશે સાચો જવાબ એમ્પિયર. એમ્પિયરથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે આઈડેન્ટિફાઈ ધ ટૂલ શોવન ઇન ધ ફિગર. આકૃતિમાં જે ટૂલ એટલે કે સાધન આપેલું છે તેને શું કહેવામાં આવે છે? ટ્રાય સ્ક્વેર, ફાઇલ, ચિઝલ કે સ્ટીલ રૂલ. તો મિત્રો આનો સાચો જવાબ આવશે એ ઓપ્શન છે તે ટ્રાય સ્ક્વેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પોઈન્ટ એંગલ ऑफ द सेंटर पंच. सेंटर पंच के बिंदु कोण का मान क्या होता है? तो मित्रों एनो ऑप्शन है 30, 60 डिग्री, 90 डिग्री और 120 डिग्री. तो आनो साचो जवाब आवशे मित्रों 90 डिग्री. तो सेंटर पंचनी पॉइंट ऑफ एंगलनी वेल्यू 90 डिग्री होय छे. त्यारबाद क्वेश्चन नंबर 14 है Which file is used to produce highly finished surface? એટલે કે ખૂબ જ સારા પ્રમાણમાં સરફેસ ફિનિશ્ડ કઈ ફાઇલ આપે છે? રફ ફાઇલ, ડેડ સ્મૂથ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ કે બાસ્ટર્ડ ફાઇલ? તો આ થોડો ફિટર અથવા મિકેનિકલ ગ્રુપને લગતો પ્રશ્ન છે. તો એનું આપણે ઓપ્શનની વાત કરીએ તો કે ડેડ સ્મૂથ ફાઇલ હશે તે ખૂબ જ સારું ફિનિશ્ડ આપશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 છે વોટ ઇઝ ધ યુઝ ઓફ डोली ब्लॉक इन शीट मेटल? शीट मेटल में डोली ब्लॉक का उपयोग क्या है? तो ऑप्शन है शेपिंग शीट मेटल, जॉइनिंग शीट मेटल, हेमरिंग शीट मेटल और चेकिंग शीट मेटल. तो मित्रों आनो साचो जवाब आवशे जे डोली ब्लॉक होय छे एनो उपयोग केमां थाय छे? तो के शेपिंग शीट मेटल.
शीट मेटल को आकृति प्रदान करनामां डोली ब्लॉकनो उपयोग थाय छे। त्यारबाद क्वेश्चन नंबर 16 छे विच ऑफ द फॉलोइंग इज ए टाइप ऑफ स्टेक्स। निम्नलिखितमांथी स्टेक्सना प्रकार कया छे? ए ऑप्शन छे राउंड बॉटम स्टेक्स, हाफ मून स्टेक्स, फनेल स्टेक्स अथवा ऑल ऑफ धीस। तो मित्रों आ छे बधाय उपरना त्रणे त्रण એટલે કે ऑल ऑफ धीस स्टेक्सना प्रकारो छे। त्यारबाद क्वेश्चन नंबर 17 छे आइडेंटिफाई द वायर कंडक्टर शोवन इन द पिक्चर। એટલે કે આકૃતિમાં જે વાયર દેખાડેલો છે તેનું આપણે નામ આપવાનું છે। તો એનું ઓપ્શન છે સિંગલ સ્ટ્રેન્ડેડ કંડક્ટર, મલ્ટી સ્ટ્રેન્ડેડ કંડક્ટર, બોથ સિંગલ સ્ટ્રેન્ડેડ કંડક્ટર એન્ડ મલ્ટી સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સ અથવા નન ઓફ ધીસ। તો મિત્રો આનો સાચો જવાબ આવશે સિંગલ સ્ટ્રેન્ડેડ કંડક્ટર। ખૂબ જ સહેલો પ્રશ્ન હતો। ત્યારબાદ હવે ક્વેશ્ચન નંબર 18 છે આઈડેન્ટિફાઈ ધ વાયર કંડક્ટર શોવન ઇન ધ ફિગર। એટલે કે જો આ આકૃતિમાં વાયર જે દર્શાવેલો છે અથવા કંડક્ટર દર્શાવેલો છે એને આપણે ઓળખવાનો છે। તો એનું ઓપ્શન એ છે સિંગલ સ્ટ્રેન્ડેડ કંડક્ટર, મલ્ટી સ્ટ્રેન્ડેડ કંડક્ટર કે બોથ સિંગલ સ્ટ્રેન્ડ્સ કંડક્ટર એન્ડ મલ્ટી સ્ટ્રેન્ડ કંડક્ટર્સ અથવા કે આ ત્રણમાંથી એક પણ નહીં। તો મિત્રો આનો જવાબ પણ તમને ખૂબ જ સરળ જ છે કે આનો જવાબ આવશે મલ્ટી સ્ટ્રેન્ડ્સ કંડક્ટર। ત્યારબાદ 19 નંબરનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ચીઝલ શોવન ઇન ધ પિક્ચર। આ કયા પ્રકારની ચીઝલ છે? હાફ રાઉન્ડ ચીઝલ છે, ફ્લેટ ચીઝલ છે, ક્રોસ કટ ચીઝલ છે કે રાઉન્ડ ચીઝલ છે? એટલે કે આ કયા પ્રકારની છીણી અથવા તમે ચીઝલ કહી શકો છો? તો મિત્રો આ છે ક્રોસ કટ ચીઝલ છે। ત્યારબાદ આપણે વાત કરશું આગળના પ્રશ્નની વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર સોલ્ડર। એટલે કે સોલ્ડરિંગ કરવા માટે કયું મટીરિયલ વપરાય છે? પ્યોર મેટલ ઓર એલોય, નોન મેટાલિક એલિમેન્ટ, સિન્થેટિક એલિમેન્ટ કે નન ઓફ ધીસ। તો મિત્રો આનો સાચો જવાબ આવશે શુદ્ધ ધાતુ અથવા મિશ્ર ધાતુ એટલે કે પ્યોર મેટલ ઓર એલોય। ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 21માં જોઈશું આઈડેન્ટિફાઈ ધ હેન્ડ ટૂલ શોવન ઇન ધ પિક્ચર। એટલે કે ચિત્રમાં જે હેન્ડ ટૂલ્સ બતાવી રહ્યું છે તેનું નામ આપવાનું છે। તો એનું નામ આપણે એ ઓપ્શન છે ક્રિમ્પિંગ ટૂલ, બી છે કોમ્બિનેશન પ્લાયર, સી છે ટોંગ અને ડી છે ફ્લેટ નોઝ પ્લાયર। તો મિત્રો આ તમને ખ્યાલ જ હશે કે આ છે તે ક્રિમ્પિંગ ટૂલ છે। લેન કેબલને અથવા જે તે કોઈને કેબલને ક્રિમ્પિંગ કરવા માટેનું ટૂલ છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન ક્વેશ્ચન નંબર 22 તરફ વધીએ કે આઈડેન્ટિફાઈ ધ હેન્ડ ટૂલ શોવન ઇન ધ ફિગર। એટલે કે ચિત્રમાં જે આ ઓજાર અથવા સાધન દેખાય છે તેને શું કહેવામાં આવે છે? પહેલું ઓપ્શન છે વાયર સ્ટ્રીપર, કોમ્બિનેશન પ્લાયર, ક્રિમ્પિંગ ટૂલ કે ફ્લેટ નોઝ પ્લાયર। તો મિત્રો આ છે તે વાયર સ્ટ્રીપર છે। ત્યારબાદ આપણે 23મા પ્રશ્ન તરફ જોઈશું કે વિચ ઓફ ધ ધીસ જોઇન્ટ્સ ડઝ નોટ ઇન્ક્લુડ જોઇનિંગ ઓફ 2 और मोर केबल्स। निम्न में से किस जोड़ में 2 या 2 से अधिक केबल को आपस में जोड़ना शामिल नहीं है? એટલે કે સામેલ કરવામાં આવતું નથી। क्या જોઈન્ટ માં? તો કે પોટ એન્ડ્સ, સ્ટ્રેટ થ્રુ, ટી જોઈન્ટ કે વાય જોઈન્ટ। તો મિત્રો આનો ઓપ્શન આવશે પોટ એન્ડ્સ। તેની અંદર સમાવેશ કરવામાં આવતો નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 છે આપણો પ્રશ્ન નંબર 24 તરફ આગળ વધીએ। એ શોર્ટ થિન પીસ ઓફ વાયર વિચ ઇઝ હીટેડ અપ એન્ડ મેલ્ટ બાય ફ્લોવિંગ ઓફ એન એક્સેસિવ ઇલેક્ટ્રિક કરંટ ઇન ઇટ ઇઝ કોલ્ડ। એટલે કે तार का एक छोटा पतला टुकड़ा जो अत्यधिक विद्युत प्रवाह बहने से गर्म होकर पिघल जाता है उसे क्या कहते हैं? तो मित्रों ऑप्शन छे फ्यूज,
રેઝિસ્ટર, સર્કિટ અથવા સેલ? તો મિત્રો આનો ઓપ્શનનો જવાબ આવશે ફ્યુઝ. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન છે સિલેક્શન ઓફ ફ્યુઝ ઇઝ બેઝડ ઓન, એટલે કે ફ્યુઝનું સિલેક્શન એટલે કે ચયન કરવું કેના પર આધારિત છે? સ્ટેડી લોડ, ફ્લક્ચ્યુઇંગ લોડ, બોથ સ્ટેડી લોડ એન્ડ ફ્લક્ચ્યુઇંગ લોડ, નાઇધર સ્ટેડી લોડ નોર ફ્લક્ચ્યુઇંગ લોડ? તો મિત્રો આના ઓપ્શનનો જવાબ આવશે કે બોથ, સ્થિર હોય અથવા અસ્થિર લોડ બંને માટે જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જોઈએ આપણે. ઇન્ટરમીડિયેટ સ્વિચ ઇઝ કન્સિસ્ટ ઓફ ખાલી જગ્યા ટર્મિનલ, એટલે કે ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કેટલા ટર્મિનલ આવે છે? 2, 3, 4 ઓર 1? તો મિત્રો ઇન્ટરમીડિયેટ સ્વિચની અંદર 4 ટર્મિનલ આવે છે. 2 ટુ-વે સ્વિચને ભેગી કરીને પણ તમે ઇન્ટરમીડિયેટ સ્વિચ બનાવી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્વિચ કેન બી યુઝડ એઝ મેન સ્વિચ ટુ કંટ્રોલ મેન ઓર બ્રાન્ચ સર્કિટ્સ ઇન ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન? એટલે કે આમાં કઈ સ્વિચ છે કે જે ઘરગથ્થુ અથવા તો ઘર વપરાશનું જે સર્કિટનું ઇન્સ્ટોલેશન કરેલું હોય તેનું મુખ્ય સ્વિચ કઈ હોય છે? તો એ ડબલ પોલ સ્વિચ, સિંગલ પોલ વન વે સ્વિચ, સિંગલ પોલ ટુ વે સ્વિચ કે ઇન્ટરમીડિયેટ સ્વિચ? તો મિત્રો ખબર જ છે કે ડબલ પોલ સ્વિચ હોય તે મુખ્ય કંટ્રોલિંગ સ્વિચ હોય છે. ત્યારબાદ આપણે 28મો પ્રશ્ન જોઈશું. ગ્રાઉન્ડ રેઝિસ્ટન્સ શુડ બી डिजाइंड सच दैट, એટલે કે ભૂ प्रतिरोध को इस प्रकार तैयार किया जाना चाहिए કે કઈ રીતના? તો કે એ ઓપ્શન છે ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ શુડ બી એઝ લો એઝ પોસિબલ, એટલે કે ગ્રાઉન્ડિંગનો રેઝિસ્ટન્સ ખૂબ બને એટલો ઓછો આવવો જોઈએ. ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ શુડ બી એઝ હાઈ એઝ પોસિબલ, એટલે અધિક એટલે કે વધારેમાં વધારે હોવો જોઈએ નહીં. ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ શુડ બી ઓલવેઝ 0, અને ડી ઓપ્શન છે નન ઓફ ધીસ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ છે તે ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ શુડ બી એઝ લો એઝ પોસિબલ. ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન છે વોટ ટાઈપ ઓફ અર્થિંગ ઇઝ યુઝડ બાય ટ્રાન્સમિશન લાઇન? ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારના અર્થિંગનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લેટ અર્થિંગ, રોડ અર્થિંગ, સ્ટ્રીપ અર્થિંગ કે ઓલ ઓફ ધીસ? એટલે કે ટ્રાન્સમિશન લાઇન હોય ત્યાં કયા પ્રકારનું અર્થિંગ વાપરવામાં આવે છે? તો ત્યાં સ્ટ્રીપ અર્થિંગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું 30 નંબરનો. જનરલી ગ્રાઉન્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ ફોર, ગ્રાઉન્ડિંગ કેના માટે પ્રોવાઇડેડ કરેલું હોય છે? ફોર ધ સેફ્ટી ઓફ ધ ઇક્વિપમેન્ટ, ફોર ધ સેફ્ટી ઓફ ધ ઓપરેટિંગ પર્સનલ, બોથ ફોર ધ સેફ્ટી ઓફ ધ ઇક્વિપમેન્ટ એન્ડ ફોર ધ સેફ્ટી ઓફ ધ ઓપરેટિંગ પર્સનલ, ફોર ધ કુલિંગ ઓફ ધ ઇક્વિપમેન્ટ? તો મિત્રો આનો સાચો જવાબ આવશે આપણે 30 નંબરમાં સી ઓપ્શન, એટલે કે બોથ ઓફ ધ સેફ્ટી, એટલે કે ઉપકરણો અથવા મશીનરી માટે અને તેને ઓપરેટ કરવાવાળા જે વ્યક્તિ છે તે બંનેની સેફ્ટી માટે જરૂરી છે. ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન છે હાઉ ડઝ ધ મોઇસ્ચર કન્ટેન્ટ ઇન ધ સોઇલ એફેક્ટ ધ अर्थ सोइल रेजिस्टेंस? जो मिट्टी में नमी की मात्रा पृथ्वी के भू प्रतिरोध को कैसे प्रभावित करती है? तो ए ऑप्शन है इंक्रीसीज, बी ऑप्शन है डिक्रीसीज, डज नॉट इफेक्ट અને નન ઓફ ધીસ? તો મિત્રો આ 31મા પ્રશ્નની અંદર ઓપ્શન બી આવશે ઘટાતી હે, એટલે કે ડિક્રીઝ કરે છે. ત્યારબાદ 32 નંબરનો પ્રશ્ન છે હાઉ કેન અર્થિંગ રેઝિસ્ટન્સ બી રિડ્યુસ્ડ? એટલે કે જમીનનો અથવા તો પ્રતિરોધ છે તે કેમ ઓછો કરી શકાય? પોરિંગ વોટર, એટલે કે પાણી એમાં નાખીને, પછી રિડ્યુસ્ડ એરિયા ઓફ અર્થિંગ પ્લેટ, બાય સિરીઝ કમ્બાઇનિંગ મલ્ટિપલ અર્થિંગ, બાય રિડ્યુસિંગ ધ ડેપ્થ ઓફ ધ અર્થિંગ પ્લેટ? તો મિત્રો આનો સાચો જવાબ આવશે પ્યોરિંગ વોટર, એટલે કે પાણી નાખીને તમે અર્થિંગ સુધારી શકો છો. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન છે
અર્થ લીકેજ સર્કિટ બ્રેકર્સ આર નાવ જનરલી કોલ્ડ, એટલે કે ELCBને શું કહેવામાં આવે છે? RCCB, EELCB, MCB અથવા MCCB, એટલે કે ELCBને હવે તમે કયા નામથી ઓળખો છો? તો તેને RCCB થી ઓળખવામાં આવે છે. ત્યારબાદ 34 નંબરનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સેફ્ટી ડિવાઇસ કેન બી યુઝડ ટુ પ્રોવાઇડ પ્રોટેક્શન ફ્રોમ અર્થ ફોલ્ટ? અર્થ ફોલ્ટથી સુરક્ષા અથવા તો સલામતી માટે કઈ વસ્તુ જવાબદાર છે? તો ઓપ્શન છે ELCB, ટ્રાન્સફોર્મર્સ, રેક્ટિફાયર્સ કે ઓલ્ટરનેટર. તો મિત્રો 34 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે સાચો ELCB. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, વિચ લો ઇઝ એપ્લિકેબલ ઇન ઇલેક્ટ્રોલાઇસિસ, એટલે કે ઇલેક્ટ્રોલાઇસિસ માટે કયો નિયમ જરૂરી અથવા લાગુ પડે છે? ઓહમ્સ લો, ગૌસ લો, ફેરાડેસ લો કે કુલમ્બ્સ લો? તો આ 4 નિયમો પૈકી કયો નિયમ લાગુ પડે છે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસમાં? તો ફેરાડેસ લો છે તે લાગુ પડે છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 36 જોઈશું. ધ કેપેસિટી ઓફ એ સેલ ઇઝ મેઝર્ડ ઇન, એટલે કે સેલની ક્ષમતા કેમાં માપવામાં આવે છે? એમ્પિયર, એમ્પિયર અવર, વોટ કે વોટ અવર? તો મિત્રો આનો ઓપ્શનનો જવાબ આવશે એમ્પિયર અવરમાં સેલની કેપેસિટી માપવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે 37 નંબરનો પ્રશ્ન જોઈશું. ઇન એ લીડ એસિડ સેલ હાઇડ્રોજન ઇઝ લિબરેટેડ એટ, એટલે કે એક લેડ એસિડ સેલમાં હાઇડ્રોજન ખાલી જગ્યા પર મુક્ત હોતી હે, એટલે કે હાઇડ્રોજન ક્યાં જાય છે? તો કે નેગેટિવ પ્લેટ, બી ઓપ્શન છે પોઝિટિવ પ્લેટ, કે બોથ નેગેટિવ પ્લેટ એન્ડ પોઝિટિવ પ્લેટ, નાઇધર નેગેટિવ પ્લેટ ઓર નોર પોઝિટિવ પ્લેટ? તો મિત્રો આનો ઓપ્શનમાં જવાબ આવશે કે હાઇડ્રોજન છે તે નેગેટિવ પ્લેટ તરફ જાય છે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન છે, ધ કરંટ ફ્રોમ એ સોલાર પેનલ ઇઝ ઇન્ક્રીઝડ બાય, એટલે કે એક સૌર પેનલ છે ધારા ખાલી જગ્યા દ્વારા बढ़ाया जाता है, કે કરંટ કઈ રીતના? તો કનેક્ટિંગ સોલાર સેલ્સ ઇન એ સિરીઝ યુઝિંગ NiCad cells in series with the solar cells, connecting solar cells in parallel, ડી ઓપ્શન છે યુઝિંગ લેડ એસિડ સેલ્સ ઇન સિરીઝ વિથ ધ સોલાર સેલ્સ. તો મિત્રો આનો સાચો જવાબ આવશે કનેક્ટિંગ સોલાર સેલ્સ ઇન પેરેલલ. આ જવાબ તમારો સાચો પડશે. ત્યારબાદ આપણે 39 ક્વેશ્ચન જોઈશું. ધ કેપેસિટી ઓફ એ સ્ટોરેજ સેલ એક્સપ્રેસ્ડ ઇન, એટલે કે સ્ટોરેજ સેલની જે કેપેસિટી છે તે કેમાં માપી શકાય? એમ્પિયર અવર, કિલોવોટ એમ્પિયર કે સેકન્ડ? તો મિત્રો તેની કેપેસિટી જે સ્ટોરેજની છે તે કિલોવોટ એમ્પિયરમાં માપી શકાય છે. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન છે, ધ પ્રિન્સિપલ ઓફ વર્કિંગ ઓફ એ ટ્રાન્સફોર્મર ઇઝ, કે ટ્રાન્સફોર્મર છે તે કેના અથવા કયા કાર્ય સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, સેલ્ફ ઇન્ડક્શન, સ્ટેટિક ઇન્ડક્શન કે ડાયનેમિક ઇન્ડક્શન? તો મિત્રો તેનો સાચો જવાબ છે એ, એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, ધ ઓલ્ટરનેટર ઇઝ બેઝડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રિન્સિપાલ, કે ઓલ્ટરનેટર છે તે નીચેનામાંથી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે ઓન ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઓન ઓહમ્સ લો, સી ઓપ્શન છે ઓન એમ્પિયર્સ લો અને ડી ઓપ્શન છે નન ઓફ ધીસ. તો મિત્રો તેનો સાચો જવાબ આવશે ઓન ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ત્યારબાદ આપણે 42 નંબરનો પ્રશ્ન જોઈએ, કે પાવર ઇન એ સિંગલ ફેઝ એસી સર્કિટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ મેથેમેટિકલ ઇક્વેશન, એટલે કે સિંગલ ફેઝ એસી સર્કિટનો પાવર છે તે નીચેના કયા ઇક્વેશનમાંથી આપણે જણાવી શકાય? તો એ ઓપ્શન છે EI cos phi વોટ્સ, EV cos phi વોટ્સ, IR cos phi વોટ્સ કે
કે VR cos phi વોટ્સ. તો મિત્રો સાચો જવાબ આનો આપણે જોઈએ તો EI cos phi વોટ દ્વારા દર્શાવી શકાય છે. ત્યારબાદ હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ કે 43 નંબરનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ટાઈપ ઓફ એ મલ્ટીમીટર, એટલે કે નીચે જણાવેલામાંથી મલ્ટીમીટરનો પ્રકાર છે. તો એનાલોગ ટાઈપ, ડિજિટલ ટાઈપ, એનાલોગ એન્ડ ડિજિટલ ટાઈપ બોથ અને નન ઓફ ધીસ. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે એનાલોગ પ્રકાર. ત્યારબાદ આપણે આગળ વધશું 44 નંબરનો પ્રશ્ન મેગર હેઝ હાઉ મેની ટર્મિનલ્સ. મેગરની અંદર કેટલા ટર્મિનલ હોય છે? 2 હોય છે, 3, 4 કે 5? તો મેગરની અંદર મિત્રો 2 ટર્મિનલ હોય છે. ત્યારબાદ હવે આપણે 45 પ્રશ્ન તરફ જઈશું કે વોટ ઇઝ ધ નેમ ઓફ એ ડિવાઇસ યુઝડ ટુ ડાયરેક્ટલી મેઝર ધ ફ્રીક્વન્સી ઓફ એ પીરિયોડિક વેવ. એટલે કે ફ્રીક્વન્સી જે માપવાની હોય તે કયા સાધન દ્વારા માપી શકાય છે? તો ઓસિલોસ્કોપ, રેડિયો ફ્રીક્વન્સી જનરેટર, ફ્રીક્વન્સી મીટર ઓર કાઉન્ટર, ઓડિયો ફ્રીક્વન્સી જનરેટર. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ફ્રીક્વન્સી મીટર ઓર કાઉન્ટર. તેની મદદથી આપણે જાણી શકાય છે. ત્યારબાદ 46 નંબરનો પ્રશ્ન છે વાયરિંગ ઇન હાઉસીસ ઇઝ જનરલી કનેક્ટેડ ઇન, એટલે કે ઘરનું વાયરિંગ હોય છે તે કેમાં કરવામાં આવે છે? તો કે પેરેલલ કનેક્શન, સિરીઝ કનેક્શન, મિક્સ્ડ કનેક્શન કે બોથ પેરેલલ કનેક્શન એન્ડ સિરીઝ કનેક્શન. તો મિત્રો ઘરનું વાયરિંગ છે તે પેરેલલ કનેક્શનમાં કરવામાં આવે છે, કારણ કે બધા ઇક્વિપમેન્ટનો અલગ અલગ કરંટ હોય છે પરંતુ સપ્લાય વોલ્ટેજ બધાને સરખા મળવા જોઈએ. ત્યારબાદ 47 નંબરનો પ્રશ્ન છે ધ ટાઈપ ઓફ વાયરિંગ ડિપેન્ડ્સ ઓન વિચ ઓફ ધ ફોલોવિંગ, કે વાયરિંગનો પ્રકાર કેના ઉપર આધારિત છે? લોકેશન એન્ડ કન્ઝ્યુમર્સ બજેટ, ડ્યુરેબિલિટી એન્ડ કોસ્ટ, સેફ્ટી એન્ડ એપેરન્સ કે ઓલ ઓફ ધીસ. તો મિત્રો આનો જવાબ સાચો જવાબ એ આવશે કે બધા જ કારણો જવાબદાર રહેશે કે કયા પ્રકારનું વાયરિંગ કરવું છે તેના માટે. ત્યારબાદ હવે આપણે આગળનો 48 નંબરનો પ્રશ્ન જોઈએ વાયરિંગ ઇઝ રેકમેન્ડેડ ઓનલી ફોર ટેમ્પરરી ઇન્સ્ટોલેશન, એટલે કે આમાં નીચે જણાવેલામાંથી જે પ્રકાર છે વાયરિંગના એ ટેમ્પરરી માટે કયું છે? તો કે ક્લિટ, આરટીએસ, મેટલ કે પીવીસી કેપિંગ. તો આ 4 વાયરિંગમાંથી કયું છે? તો મિત્રો આનો સાચો જવાબ આવશે ક્લિટ વાયરિંગ. ક્લિટ વાયરિંગ છે તે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન માટે હોય છે. ત્યારબાદ આપણે 49 નંબરનો પ્રશ્ન જોઈશું કે 2 રેઝિસ્ટર્સ ઓફ 4 ohms આર કનેક્ટેડ ઇન સિરીઝ, એટલે કે 4 ઓહમના 2 રેઝિસ્ટર સિરીઝમાં જોડવામાં આવેલા છે. ઇફ અનધર 4 ohm resistors is being connected in a series of this combination, then voltage drop of this combination will, એટલે કે એમાં જે 4 ઓહમનો બીજો વધારાનો પ્રતિરોધ જોડવામાં આવે છે તો વોલ્ટેજ ડ્રોપ શું થશે? ઇન્ક્રીઝ એટલે કે વધશે, ડિક્રીઝ એટલે ઘટશે કે રિમેન અનચેન્જડ કે ડિક્રીઝ બાય 4 ટાઈમ. તો ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો વોલ્ટેજ ડ્રોપ છે તે શું થશે? વધી જશે. ત્યારબાદ 50 નંબરનો પ્રશ્ન છે ઇન રેફરન્સ ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ વોટ ડઝ પીવીસી મીન, કે પીવીસીનું આખું નામ જણાવો. તો એ ઓપ્શન છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીવિનાઇલ ક્લોરેટ, પોલીવિનાઇલ ક્લોરાઇન, પોલીવિનાઇલ ક્લસ્ટર. તો મિત્રો આનો સાચો ઓપ્શન છે આપણી પાસે જો જવાબ જોતો હોય તો તે છે એ ઓપ્શન, એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો આપણે આનો સાચો જવાબ જોઈએ કે કયો આવશે? પોલીવિનાઇલ ક્લોરાઇડ. મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણે
PGVCL અથવા કોઈ પણ પરીક્ષાની અંદર ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટને લગતા 50 જેટલા પ્રશ્નો જોયા. તો આશા રાખું છું તમને આ વિડીયોમાં જણાવેલા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.